નમસ્કાર મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા 15 તારીખે લેવાનાર છે, જેના માટે આપણે છેલ્લી ઘડીની માસ્ટર રિવિઝન સિરીઝનો પહેલો ભાગ લઈને આવ્યા છીએ, જેમાં વર્તમાન પદાધિકારીઓ જે 12 મે 2025 સુધી અપડેટેડ છે તેને વિશે આપણે અહીંયા ચર્ચા કરશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિડીયો આપણે બંધારણીય સંસ્થાઓના પદાધિકારીઓ છે, ગેરબંધારણીય સંસ્થાઓ છે, કાયદાકીય સંસ્થાઓ, અર્ધન્યાયિક સંસ્થાઓ અને અન્ય આઈએમપી નિમણૂક છે એવા તમામ પદાધિકારીઓને આપણે આવરી લઈશું, જેથી પરીક્ષામાં આપણો એક માર્ક જાય નહીં અને જો પદાધિકારીઓ પૂછાય તો તમામ પ્રશ્નો આપણા સાચા પડે. માટે વિડીયો જો આપને ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં મદદ કરજો. ચાલો આજનું પદાધિકારીઓનું સેશન ચાલુ કરીએ. પ્રથમ પ્રશ્ન, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ જણાવો. સાચો જવાબ આવશે જ્ઞાનેશ કુમાર. એના અગત્યના જીકે ફેક્ટ છે તે કે 19 ફેબ્રુઆરી 25ના રોજ 26માં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે શપથ લીધા છે. ચૂંટણી કમિશન આર્ટિકલ 324. હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય 2 ચૂંટણી કમિશનર એટલે કે 1+2ની પેનલ હોય છે. હોદ્દાની મુદત 6 વર્ષ અથવા 65 વર્ષની હોય છે. જે વહેલું હોય તે નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. આગળનો પ્રશ્ન તરફ વધીએ. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના ચેરમેન કોણ છે? સાચો જવાબ આવશે અજય કુમાર. અનુચ્છેદ 315થી 323 જે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન માટે છે બંધારણમાં. આ 33માં ચેરમેન છે. પ્રીતિ સુદાનનું સ્થાન લીધું છે. નિમણૂક જે રાષ્ટ્રપતિ દ્વારા થાય છે અને હોદ્દાનો સમય 6 વર્ષ અથવા 65 વર્ષ જે વહેલું હોય તે. ખાસ યાદ રાખજો મિત્રો, બંધારણીય સંસ્થાઓના પદોના હોદ્દાની મુદત છે, પછી નિમણૂક કોણ કરે છે, કોણ એને દૂર કરી શકે છે, એવા પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછાતા હોય છે, જેથી આપણે ભૂલ કરાવી શકે, જેથી આ માહિતી ખાસ યાદ રાખજો. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ છે. બંધારણીય જોગવાઈની કલમની વાત કરીએ તો 315થી 323 સુધી જોગવાઈ કરેલી છે. ખાસ યાદ રાખજો, રાજ્યપાલ દ્વારા નિમણૂક આપવામાં આવે છે, એનો કાર્યકાળ છે એ 6 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર છે. એને દૂર તો રાષ્ટ્રપતિ જ કરી શકે છે. અધ્યક્ષ અને સભ્યો રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, પરંતુ દૂર ફક્ત રાષ્ટ્રપતિ કરી શકે છે. આગળના પ્રશ્ન તરફ વધીએ. ભારતીય નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? સાચો જવાબ આવશે અરવિંદ પનગઢિયા. બંધારણની કલમ 280માં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાણાં પંચનું રચના તો કે એક અધ્યક્ષ અને 4 અન્ય સભ્યો એટલે 1+4નું ફોર્મેશન હોય છે. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. એનો કાર્યકાળ છે જે રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. કાર્યકાળ પછીની નિમણૂકો પુનઃ નિમણૂક માટે પાત્ર છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ એટલે કે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ છે? સાચો જવાબ આવશે નિર્મલા સીતારમન, જે આપણા ભારતના નાણામંત્રી છે. બંધારણીય કલમ 279A આનો ઉલ્લેખ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, બંધારણીય સુધારો અધિનિયમ 2016નો આજે 101મો બંધારણીય સુધારો એટલે કે જીએસટી હતો. આમાં અધ્યક્ષ તરીકે કેન્દ્રીય નાણામંત્રી હોય છે અને સભ્ય તરીકે દરેક રાજ્યના અને યુટીના નાણામંત્રી અથવા નિમણૂક આપેલ વ્યક્તિ આમાં સભ્ય તરીકે જોડાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ એટલે કે NCSCના અધ્યક્ષ કોણ છે? જવાબ આવશે કિશોર મકવાણા. બંધારણની કલમ 338માં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ આયોગની રચનામાં એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને 3 અન્ય સભ્યો હોય છે. નિમણૂક છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે અને કાર્યકાળ છે એ 3 વર્ષનો હોય છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ કોણ છે? સાચો જવાબ છે અંતરસિંહ આર્યા. બંધારણીય કલમ 338A ઉલ્લેખ છે. રચના એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને 3 સભ્યો હોય છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને કાર્યકાળ છે એનો
કાર્યકાળ 3 વર્ષનો. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એટલે કે NCBCના અધ્યક્ષ કોણ છે? જવાબ આવશે હંસરાજ ગંગારામ આહિર. બંધારણની કલમ 338B ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંધારણીય સુધારા અધિનિયમ 2018 એટલે કે 102મો બંધારણીય સુધારો, જેમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રચના છે એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને 3 અન્ય સભ્યો હશે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક છે અને કાર્યકાળ સેમ 3 વર્ષનો છે. ભારતના નિયંત્રક અને મહાલેખક એટલે કે કેગનું ફૂલ ફોર્મ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોણ છે? મોસ્ટ આઈએમપી છે સંજય મૂર્તિ. બંધારણની કલમ 148થી 151માં કેગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક આપવામાં આવે છે. કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી હોય છે. રાજીનામું છે એ રાષ્ટ્રપતિને લખીને આપી શકે છે અને એને દૂર કરવાની પ્રક્રિયા છે જેમ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરે તે જ રીતે આને દૂર કરી શકે છે. ભારતના એટર્ની જનરલ કોણ છે? સાચો જવાબ આવશે આર વેંકટરમણી. ખાસ યાદ રાખજો મિત્રો. બંધારણની કલમ 76માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને નિમણૂક છે ભારતના રાષ્ટ્રપતિ કરે છે, જે ભારત સરકાર વતી કોર્ટમાં હાજર રહેવું અને કાયદાકીય સલાહ આપે છે. ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે? તો સાચો જવાબ આવશે કમલ બી ત્રિવેદી. બંધારણની કલમ 165માં એડવોકેટ જનરલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નિમણૂક છે જે રાજ્યપાલ દ્વારા આપવામાં આવે છે. બંધારણ દ્વારા કાર્યકાળ નક્કી કરવામાં આવતો નથી. રાજ્યપાલ નક્કી કરે અથવા રાજ્યપાલને રાજ્યપાલના હોય ત્યાં સુધી રહે છે અને રાજીનામું છે રાજ્યપાલને આપે છે અને રાજ્યપાલ દ્વારા નક્કી કરાયેલ મહેનતાણું ચૂકવવામાં આવે છે. ઈસરોના નવા અધ્યક્ષ કોણ છે? ખાસ યાદ રાખજો, ઈસરોનો પ્રશ્ન પૂછાઈ શકે છે. સાચો જવાબ વી નારાયણન. આપણે આગળ જાણ કરી હતી ઈસરો એટલે કે અગાઉ ભારતીય રાષ્ટ્રીય અવકાશ સંશોધન સમિતિ ઇન્કોસ્પાર તરીકે ઓળખાતી ઈસરોની સ્થાપના ભારત સરકાર દ્વારા 1962માં થઈ હતી. 1969માં તેનું નામ બદલીને ઈસરો રાખવામાં આવ્યું છે અને એ સોમનાથનું સ્થાન લીધું છે. એટલે આની વી નારાયણ પહેલા અધ્યક્ષ વી સોમનાથ હતા. સેબીના નવા અધ્યક્ષ કોણ છે? જવાબ તુહિન કાંતા પાંડે, જે સેબીના નવા અધ્યક્ષ છે. વધુ માહિતી મેળવીએ. 27 ફેબ્રુઆરી 2025ના રોજ તુહિન કાંતા પાંડેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના 11મા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એનો કાર્યકાળ ખાસ યાદ રાખજો મિત્રો 3 વર્ષ રહેશે. તેણે માધવીપુરી બુચનું સ્થાન લીધું છે, જેઓ સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? તો કે માધવીપુરી બુચ. સેબીની સ્થાપના જોઈએ તો 12 એપ્રિલ 1988ના રોજ અસ્થાયી સંસ્થા તરીકે થઈ હતી અને સેબીને વર્ષ 1992માં વૈધાનિક માન્યતા મળી, એટલે કાયદા દ્વારા સ્થાપિત કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા છે? સાચો જવાબ આવશે કર્સ્ટી કોવેન્ટ્રી. તેઓ 130 વર્ષો સુધીની સફરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકમાં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ છે, જેની સ્થાપના 23 જૂન 1894ના રોજ કરવામાં આવી હતી. આ એક બિન નફાકારક સ્વતંત્ર સંસ્થા છે. 2 એપ્રિલ 25ના રોજ ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ આવશે પૂનમ ગુપ્તા. પૂનમ ગુપ્તાને આરબીઆઈમાં ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ માઇકલ પાત્રાનું સ્થાન લેશે. ભારતીય રિઝર્વ બેંક છે, જે ભારતની કેન્દ્રીય બેંક છે, એની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 હેઠળ કરવામાં આવી હતી અને મુખ્ય મથક એનું મુંબઈમાં છે.
આરબીઆઈના 26મા ગવર્નર એટલે કે હાલના ગવર્નર સંજય મલ્હોત્રા છે. ભારતની પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ આવશે અંજુ રાઠી રાણા. ખાસ યાદ રાખજો મિત્રો, અંજુ રાઠી રાણા પ્રથમ મહિલા કાયદા સચિવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ખાનગી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ આવશે નિધિ તિવારી. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા સીઈઓ કોણ છે? સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. સાચો જવાબ આવશે ભુવનેશ કુમાર. તો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના 12 જુલાઈ 2016ના રોજ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ સ્થાપવામાં આવી હતી. મુખ્ય મથક છે નવી દિલ્હી રહેશે. તાજેતરમાં કોને પ્રધાનમંત્રીના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? સાચો જવાબ શક્તિકાંત દાસ છે. આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં પ્રમોદ કુમાર અગ્ર સચિવ તરીકે કાર્યરત છે. શક્તિકાંત દાસ વિશે જાણીએ તો 2018થી 24 સુધી આરબીઆઈના ગવર્નર તરીકે સેવા આપી છે. તાજેતરમાં બિહારના 42મા રાજ્યપાલ કોણ બન્યા છે? સાચો જવાબ આવશે આરિફ મોહમ્મદ ખાન. આરિફ મોહમ્મદ ખાન બિહારના 42મા રાજ્યપાલ તરીકે આરિફ મોહમ્મદ ખાને શપથ લીધા છે. શપથ આપ્યા છે પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રન દ્વારા. તેણે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરનું સ્થાન લીધું છે. એટલે કે બિહારના પહેલા આરિફ મોહમ્મદ ખાન પહેલા રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર હતા. બંધારણની ખાસ યાદ રાખજો, બંધારણીય કલમ 153 મુજબ દરેક રાજ્યમાં રાજ્યપાલ રહેશે અને 155 મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થશે. તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી કોણ બન્યા છે? સાચો જવાબ આવશે રેખા ગુપ્તા. રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી પછી રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે. ઇન્ટેક એટલે કે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ્સ એન્ડ કલ્ચરલ હેરિટેજના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ આવશે અશોકસિંહ ઠાકુર. અશોકસિંહ ઠાકુરને 3 વર્ષ માટે ઇન્ટેકના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇન્ટેકની સ્થાપના 27 જાન્યુઆરી 1984ના રોજ થઈ હતી. ઇન્ટેક છે એ ભારતની અગ્રણીય વારસા સંરક્ષણ સંસ્થા છે. કેરળના 23મા રાજ્યપાલ કોણ બન્યા છે? જવાબ આવશે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, જે પહેલા બિહારના રાજ્યપાલ હતા. ભારતીય બંધારણનો આપણે અનુચ્છેદ 153 મુજબ દરેક રાજ્યમાં રાજ્યપાલ રહેશે અને 155 મુજબ દરેક રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થશે. કોમનવેલ્થ ઓફ નેશન્સના 7મા સેક્રેટરી જનરલ કોણ બન્યા છે? સાચો જવાબ આવશે શર્લી બોચવે. શર્લી બોચવે. શર્લી બોચવે છે એ ઘાના દેશના છે અને કોમનવેલ્થના 7મા સેક્રેટરી જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ આ પદ સંભાળનાર પ્રથમ આફ્રિકન મહિલા બન્યા છે. તેણે ડોમિનિકાના પેટ્રિશિયા સ્કોટલેન્ડનું સ્થાન લીધું છે. કોમનવેલ્થ ઓફ નેશન એ 56 દેશોનું રાજકીય સંગઠન છે જે એક સમયે બ્રિટિશ સામ્રાજ્યના ભાગ હતા. એટલે કે 56 દેશનું સંગઠન છે. તાજેતરમાં મોહસિન નકવીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે એસીસીના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ કયા દેશના છે? સાચો જવાબ આવશે પાકિસ્તાનના છે. મોહસિન નકવીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે એસીસીના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ અને પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે. તેણે શ્રીલંકાના શમ્મી સિલ્વાનું સ્થાન લીધું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના વર્ષ 1983માં થઈ હતી. ભારતીય બેંકો સંગઠન એટલે કે ઇન્ડિયન બેંક એસોસિએશનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
સાચો જવાબ શ્રીનિવાસુલુ શેટ્ટી. શ્રીનિવાસુલુ શેટ્ટી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈના અધ્યક્ષ છે શ્રીનિવાસુલુ શેટ્ટી, જેને ભારતીય બેંકો સંગઠન એટલે કે ઇન્ડિયન બેંક એસોસિએશનના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેણે એમ.વી. રાવનું સ્થાન લીધું છે. ભારત સરકારે કોને વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ એટલે કે ઇરડાઈના પૂર્ણ સમય સભ્ય તરીકે નિયુક્ત કરવા માટે મંજૂરી આપી છે? સાચો જવાબ આવશે સ્વામીનાથન એસ અય્યર. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પૂર્ણકાલીન સભ્ય તરીકે સ્વામીનાથન એસ અય્યરની નિમણૂકની મંજૂરી આપી દીધી છે. તેનો કાર્યકાળ છે 5 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર સુધી રહેશે. ઇરડાઈનું પૂરું નામ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રહેશે. તેની સ્થાપના ખાસ યાદ રાખજો 1999માં થઈ હતી અને તેનું મુખ્ય મથક હૈદરાબાદમાં આવેલું છે. પોલીસ કોન્સ્ટેબલ માટે છેલ્લી ઘડીની માસ્ટર રિવિઝન સિરીઝ નો આ પ્રથમ ભાગ હતો અને વધુ આગળના ભાગ માટે આપણી ચેનલ ઉપર જોડાયા રહો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આગામી વિડીયોની નોટિફિકેશન આપને ત્વરિત મળતી રહે.